નમસ્કાર વાચક મિત્રો, આજનો લેખ છે હાર્ટ એટેક અને ભણતરનો ભાર. લેખક ડૉક્ટર I.K. વીજળીવાળા. વાચન સ્વર જિગીષા દેસાઈ. તારીખ 29/3/2023 અમદાવાદમાં 12મા ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી અચાનક પરીક્ષા દરમિયાન બેભાન થઈ ગયો. એને ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ એનું મૃત્યુ થઈ ગયું. તારીખ 3/4/2023 10મા ધોરણમાં ભણતી ખેડા બાજુના ગામની રહેવાસી એક 15 વર્ષની દીકરી 10માની બોર્ડની પરીક્ષા દરમિયાન બેભાન થઈ ગઈ અને સારવાર મળે એ પહેલાં જ એ મૃત્યુ પામી. કારણ હાર્ટ એટેક. તારીખ 26/6/2023 17 વર્ષની નવસારીની એક દીકરી જે ધોરણ 12માં અભ્યાસ કરતી હતી એ એની ખાનગી શાળાના પગથિયાં ચડતાં જ ફસડાઈ પડી અને મૃત્યુ પામી. કારણ હાર્ટ એટેક. તારીખ 28/9/2023 સુરતમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી એક 13 વર્ષની દીકરી અચાનક મૃત્યુ પામી. કારણ આપવામાં આવ્યું સંભવિત કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હાર્ટ એટેક. તારીખ 30/9/2023 દેવભૂમિ દ્વારકાનો એક 12 વર્ષનો વિદ્યાર્થી ઘરે રમતો હતો ત્યારે એને અચાનક હાર્ટ એટેક આવ્યો અને એ મૃત્યુ પામ્યો. તારીખ 21/10/2023 13 વર્ષનું એક બાળક વડોદરા પાસેના એક ગામમાં પોતાની સોસાયટીમાં સાયકલ ચલાવી રહ્યો હતો. અચાનક એ ઊભો રહી ગયો. આજુબાજુમાં એની જોડે જ રમતા અન્ય બાળકોએ એને પૂછ્યું કે શું થયું, કેમ અટકી ગયો? તો એણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. કોઈ કંઈ સમજે કે મોટા કોઈ આવે એ પહેલાં જ એ બાળક ત્યાં ઢગલો થઈ ગયો અને બેભાન બની ગયો. ટૂંક સમયમાં જ એનું મૃત્યુ થઈ ગયું. કારણ અચાનક આવેલ હાર્ટ એટેક. આ બધા દુઃખદ કિસ્સાઓમાં 2 વસ્તુ સામાન્ય છે. એક તો બધા જ કેસમાં હાર્ટ એટેક જવાબદાર છે અને બીજું ભોગ બનેલા બધા વિદ્યાર્થીઓ છે. આ ઉદાહરણો ફક્ત એક જ વર્ષથી અને થોડાક જ લીધેલા છે. જે ઉંમરે હૃદય સૌથી સશક્ત હોય એ ઉંમરે એ કેમ છેહ આપી રહ્યું છે? શું કામ અભ્યાસ કરતા બાળકોને હાર્ટ એટેક આવી રહ્યા છે? એના માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે, પરંતુ આપણે એમના રોજિંદા જીવન પર ધ્યાનથી નજર નાખીએ છીએ ખરા? ઘણા કારણોમાંનું એક કારણ એમના ભણતરનું ભારણ તો નથી ને? આજે બાળકોનું જે રૂટીન બની ગયું છે એ જીવન પર નજર નાખીએ તો ખરેખર થઈ આવે કે એમની રોજિંદી જિંદગી જ કદાચ એમને મોત સુધી નથી ઘસડી જતી ને. આજે આપણે આજકાલ નિશાળોમાં જે રીતે શૈક્ષણિક કાર્ય અને એના કલાકો ગોઠવાયા છે એને તેમજ દફતર એટલે કે સ્કૂલ બેગનો ભાર પણ આ બધા કિસ્સાઓમાં કંઈક અંશે જવાબદાર છે કે નહીં તે અંગે વાત કરીએ. પરદેશની એક યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. એની થોડી વિગતો જોઈએ. સંશોધનકર્તાઓએ 12થી ±5 વર્ષના બાળકોને અલગ અલગ વજનના દફતર એટલે કે સ્કૂલ બેગ્સ આપીને એમને સામાન્ય ઝડપે ચાલતી ટ્રેડમિલ પર 15 મિનિટ ચાલવાનું કહેવામાં આવ્યું. ચાલવા દરમિયાન બાળકોના બ્લડ પ્રેશર, ધબકારા, મિનિટ વેન્ટિલેશન તેમજ શ્વાસની ઝડપ મોનિટર કરવામાં આવી એટલે કે એનું ધ્યાન રાખવામાં આવ્યું. અભ્યાસ દરમિયાન બાળકોના આ બધા પેરામીટર 3 વખત માપવામાં આવ્યા. બાળકો આરામ કરતા હોય ત્યારે, 15 મિનિટ ચાલવા દરમિયાન અને ચાલી લીધા પછી 3 મિનિટના રિકવરી સમય દરમિયાન. પ્રયોગ માટે બાળકોના એ લોકોએ 4 ગ્રુપ પાડ્યા હતા. પ્રથમ ગ્રુપ સ્કૂલ બેગ વિના ચાલવાનું. બીજો ગ્રુપ બાળકના વજનના 8% વજનની સ્કૂલ બેગ લઈને ચાલવાનું. દાખલા તરીકે જો બાળક 30 કિલોનું હોય તો એણે 2.4 કિલો વજનની સ્કૂલ બેગ ખભે લેવાની. ત્રીજું બાળકના વજનના 10.5% વજનની બેગ લઈને ચાલવાનું. એટલે કે જો બાળકનું વજન 30 કિલો હોય તો એણે 3.15 કિલોની સ્કૂલ બેગ ખભે ભરાવવાની. અને ચોથું ગ્રુપ બાળકના વજનના 13% વજનની સ્કૂલ બેગ લઈને ચાલવાનું. જો બાળકનું વજન 30 કિલો હોય તો એણે
4 કિલોની સ્કૂલ બેગ ખભે લેવાની. હવે આ અભ્યાસનું તારણ જોઈશું ને તો ચોંકી જવાશે. તારણો આપણે મુદ્દાસર જોઈએ. જે બાળકો સ્કૂલ બેગ લીધા વિના ચાલ્યા એમનામાં આ ત્રણેય તબક્કા દરમિયાન કોઈ મહત્વનો ફેરફાર જોવા ન મળ્યો. હવે જે બાળકો પોતાના વજનના 8% વજન ધરાવતી સ્કૂલ બેગ લઈને ચાલ્યા હતા એમના પેરામીટર્સમાં પણ કોઈ મહત્વનો ફેરફાર જોવા ન મળ્યો. જે બાળકો પોતાના વજનના 10.5% તેમજ 13% વજન વાળી સ્કૂલ બેગ લઈને ચાલ્યા હતા એમનામાં હૃદયના ધબકારા તેમજ મિનિટ વેન્ટિલેશન ખાસ્સો વધેલો જોવા મળે. એમના ઉપરના બ્લડ પ્રેશરમાં એટલે કે સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં પણ ખાસ્સો વધારો થયો હતો. આ વધારો નગણ્ય નહીં પરંતુ નોંધપાત્ર હતો, અવગણી ન શકાય એવો. એમાંય 13% વજનની સ્કૂલ બેગ ઉપાડનાર બાળકોના તો નીચેના બ્લડ પ્રેશર એટલે કે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરમાં પણ ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. આનો અર્થ એટલો જ કે બાળકના વજનના 8%થી વધારે વજન એના ખભે લાદીએ તો એના હૃદય તેમજ ફેફસા પર ખાસ્સો લોડ પડતો હોય છે. એ વખતે જે બાળકને આ બંને અંગોને લગતી અન્ય કોઈ તકલીફ હોય એને જીવનું જોખમ ઊભા થવાની શક્યતા ખૂબ વધી જાય છે. એટલે જ કદાચ બાળકો આ ઉંમરે હૃદયની તકલીફનો ભોગ નહીં બનતા હોય ને, આપણા રાજ્યમાં કદાચ બાળકના વજનના 10% વજનથી વધુ ભારે સ્કૂલ બેગ ન હોવી જોઈએ એવો કાયદો હોય તો પણ એનું ક્યાંય પાલન થતું નથી એવું મારા ઘણા દર્દીના માતા પિતા કહે છે. વધારે ભારે સ્કૂલ બેગ લઈને ચાલતું બાળક પણ આગળ નમીને ચાલે છે. આ બાળકના ફેફસામાં હવાનો ઓછો જથ્થો દાખલ થઈ શકે છે. એનાથી પણ જો પહેલેથી હૃદય કે ફેફસા સંબંધિત તકલીફ હોય તો એ જોખમી બની શકે છે. એ ઉપરાંત માર્ફન સિન્ડ્રોમ નામની એક પરિસ્થિતિનો ભોગ દર 5000 બાળકોએ એક બાળક બને છે. આ બાળકોને ઘણી વખત હૃદયમાંથી લોહી લઈ જતી મહાધમની એટલે કે એઓર્ટાની દિવાલ ખૂબ નબળી હોઈ શકે છે. એવું બાળક અતિશ્રમ કરે કે ખૂબ વધુ વજન પોતાની પીઠ ઉપર લાદીને ચાલે ત્યારે જો સ્કૂલ બેગનું વજન 13% કરતાં વધારે હોય તો એની મહાધમની ફાટી જવાની શક્યતા રહે છે. આ પરિસ્થિતિને ડિસેક્શન ઓફ એઓર્ટા કહે છે. આ એક ભયજનક અને ઘણી વખત ત્વરિત મૃત્યુ તરફ લઈ જતી તકલીફ છે. માર્ફિન સિન્ડ્રોમ દર 5000 બાળકોમાંથી એક બાળકમાં જોવા મળે છે. જો એનું આટલું ઊંચું પ્રમાણ હોય તો ભારે સ્કૂલ બેગ કેટલાક બાળકોનો ભોગ લઈ શકે એ વિચારવું રહ્યું. એટલે જો ધ્યાન ન રખાય તો સ્કૂલ બેગનું વજન આવા બાળકો માટે મોતનો સામાન ન બની જાય. આ ખરેખર એક વિચાર માંગતી બાબત છે. આનો અર્થ એ જ કે બેકપેકનું વજન તો 8% કે એનાથી ઓછું હોવું જોઈએ, નહીતર એ ક્યારેય બાળકના હૃદયને અસર પણ કરી શકે છે. એ ઉપરાંત બેકપેક સ્કૂલ બેગ તરીકે વપરાતો થેલો એટલે કે બેગ કેવી હોવી જોઈએ એ અંગે પણ આપણે જોઈએ. અમેરિકન એકેડેમીએ એક ઓર્થોપેડિકની સલાહ મુજબ સ્કૂલ બેગ બંને ખભા પર પટ્ટા આવે એવી હોવી જોઈએ. બાળકની પીઠ પર જ્યાં અડકે ત્યાં સોફ્ટ પેડ હોવા જોઈએ. બેગથી કમર પર ફિટ થાય એવો પટ્ટો હોવો જોઈએ. બેગની નીચેના ભાગમાં વ્હીલ હોવા જોઈએ જેથી બાળક થાકી જાય તો એ બેગને ખેંચી શકે. અને બેગની પહોળાઈ બાળકના 2 ખભાની પહોળાઈથી વધારે ન હોવી જોઈએ. આપણા રાજ્યમાં હમણાં ઘણી શાળાઓમાં બાળકોને સવારથી સાંજ સુધી ભણાવવામાં આવે છે. બાળકોને ખૂબ લાંબો સમય બેસીને પસાર કરવો પડે છે. શાળાના વર્ગો પૂરા થઈ ગયા પછી પણ એ લોકોને ભણવાના, ટ્યુશનના કે પુનરાવર્તનના બહાને બેસાડી રાખવામાં આવે છે. સવારે 7 વાગ્યે ઘરેથી નીકળેલું બાળક સાંજે 7 વાગ્યે ઘરે પાછું જાય છે. હકીકતે આ બાળકો ઉપર એક જુલમ છે. પરંતુ બાળકોના કંટાળા કરતાં પણ વધારે ખતરનાક બાબત છે લાંબો સમય બેસી રહેવું. એને લીધે હાર્ટ એટેક કઈ રીતે આવી શકે છે એ અંગે થોડો વિચાર કરીએ. લાંબો સમય બેસી રહેવાથી બાળકોમાં ઓબેસિટી
એટલે કે સ્થૂળતાનું જોખમ તો ઊભું જ રહે છે, પરંતુ પગની નસોમાં લોહીનો પ્રવાહ ધીમો થવાથી અને એમાં લોહીનો ગઠ્ઠો જામી જવાનું જોખમ અંગે બહુ જ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. એક અભ્યાસ દરમિયાન 214 બાળકોમાંથી લગભગ 199 બાળકોમાં આ તકલીફ જોવા મળી હતી. આપણા દેશમાં આ અંગે ખૂબ ઓછા રેફરન્સ મળે છે. ઇન્ડિયન પીડિયાટ્રિક્સ નામની જર્નલ પ્રમાણે નાના બાળકો કરતાં તરુણોમાં આ તકલીફ ઘણી જ વધારે જોવા મળે છે. આપણે અહીંયા ધોરણ 10, 11 અને 12ના બાળકો 24 કલાકમાંથી લગભગ 12 કલાક જેટલો સમય શાળામાં જ બેસી રહે છે. એ લોકોને પગની શિરાઓમાં જે નાના નાના લોહીના ગઠ્ઠાઓ જામે છે એ ગમે ત્યારે છૂટા પડીને ફેફસાની નળીમાં કે હૃદયની ધમનીમાં જઈ શકે, જેનાથી હાર્ટ એટેક આવી શકે છે. એટલે તરુણોએ લાંબો સમય ન જ બેસવું જોઈએ. આપણે તો હવે બાળકોને લેસન પણ નથી આપતા, વેકેશન પણ નથી આપતા. અરે ઘણી નિશાળોમાં રવિવારે પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવે છે. નવાઈની વાત એ છે કે આમ 12 મહિના ભણવાથી બાળકો વધારે હોશિયાર થાય છે એવું નહીં જ હોય, કારણ કે દુનિયામાં ક્યાંય આપણે અહીંયા છે એવું જોવા નથી મળતું. બાળકોને વેકેશન તેમજ અન્ય રજાઓ મળવી જ જોઈએ. એ એમના સ્વાસ્થ્ય, માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. રોજના 12 કલાક લેખે સતત 350 દિવસ બેસી રહેવાથી અને એક જ કાર્ય એટલે કે શૈક્ષણિક કાર્ય કરવાથી બાળકોની લોહીની નળીઓમાં ગઠ્ઠા જામે છે એ એકદમ સ્વાભાવિક છે, અને એનાથી પણ હાર્ટ એટેક વધારે આવી શકે. અહીં એક આડ વાત કરી લઈએ. બાળકોના હૃદયને તો એક ધારો બેસવાથી નુકસાન થઈ જ શકે છે, પરંતુ જ્યારે બાળકોને વેકેશન કે રવિવારની પણ રજા નથી મળતી ત્યારે અન્ય થોડાક નુકસાન પણ થાય છે, એ પણ જોઈએ. એટલે ક્યારે વેકેશન તેમજ રવિવારની કે અન્ય રજાઓ બાળકોને ન આપતી શાળાઓએ નીચેના મુદ્દાઓ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. વેકેશન અને રજાઓથી બાળકને આરામ મળે છે. રજાઓ તેમજ વેકેશનથી બાળક મોનોટોની એટલે કે એકવિધતામાંથી છુટકારો મેળવે છે. એના લીધે એ શારીરિક તેમજ માનસિક રીતે રિચાર્જ થઈ જાય છે. એનાથી એના સ્ટ્રેસ એટલે કે માનસિક તાણનું લેવલ ઘટે છે. સરવાળે લોહીના દબાણના ફેરફારો તેમજ બેસવાની અન્ય આડઅસરો ઓછી થાય છે. એના લીધે એના શૈક્ષણિક વિકાસને વેગ મળે છે. સતત ભણતા બાળકમાં નવું શીખવાની ક્ષમતા ઘટતી જાય છે. એને અંગ્રેજીમાં કોગ્નિટિવ ફટીગ કહે છે. કુટુંબ સાથે તેમજ સમાજ સાથે સંપર્ક વધે છે. બાળક કુટુંબ સાથે તેમજ મિત્રો સાથે ઘણો વધારે સમય ગાળી શકે છે. 12 કલાક નિશાળમાં ગાળીને ઘરે આવતું બાળક કુટુંબ સાથે સમય જ નથી ગાળી શકતું. એના લીધે એ ચીડચીડિયું બની જાય છે. ઘણી વખત એની સામાજિકરણની પ્રક્રિયા રૂંધાય છે. એ ઉપરાંત આવા એકવિધ વાતાવરણને કારણે એનો ઇમોશનલ ક્વોશન્ટ એટલે કે ઇક્યુ ઘટી શકે છે. સાંસ્કૃતિક તેમજ ધાર્મિક મહત્વ. 24 કલાક અને 365 દિવસ 2-4 દિવસની રજાને બાદ કરતાં ફક્ત ભણવામાં જ પરોવાઈ રહેતા બાળકો પોતાની સાંસ્કૃતિક ધરોહરથી દૂર થતા જાય છે. પોતાના અમૂલ્ય વારસા સાથે જોડાવામાં એ લોકોને તકલીફ પડી શકે છે. અભ્યાસક્રમ સિવાયની અન્ય તકો એટલે કે એક્સ્ટ્રા કરિક્યુલર ઓપોર્ચ્યુનિટીઝ. ક્લાસરૂમમાં કેદ બાળકો અન્ય પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત, કળા, સંગીત સાધના વગેરેથી વંચિત રહી જાય છે. એ ઉપરાંત સામાજિક કાર્યોથી પણ એ દૂર રહે છે અથવા તો એને દૂર રાખવામાં આવે છે. આનાથી એના વ્યક્તિત્વનો વિકાસ ક્યાંક અટકી જાય છે અને બાળકમાં આત્મવિશ્વાસની ખોટ ઊભી થાય છે. ક્લાસરૂમની બહારનું ભણતર, પ્રવાસ, ટ્રેકિંગ વગેરેથી બાળક સમાજ વિશે, લોકો વિશે, પ્રકૃતિ વિશે એ બધું શીખી શકે છે, જે ક્લાસરૂમ એને ક્યારેય શીખવી શકતો નથી. જુદા જુદા વર્કશોપમાં જોડાવાથી બાળકને પોતાની ક્ષમતા અંગે તેમજ પોતે શું કરવું જોઈએ એની સમજણ મળે છે. આ દુનિયાને સમજવા માટે બાળકે ક્લાસરૂમની બહાર નજર નાખવી જ પડે. રજાઓ, વેકેશન બાળકને પોતે શું કરી રહ્યું છે એ સમજાવે છે. એ પોતાનું ધ્યેય અને મંજિલ વધારે સારી રીતે નક્કી કરી શકે છે. એટલે કે ટૂંકમાં વેકેશન બાળકો માટે
નિશાળ અને ક્લાસરૂમ જેટલું જ અગત્યનું છે. એનાથી બાળક શારીરિક રીતે સ્વસ્થ બને છે, સામાજિકરણ યોગ્ય રીતે થાય છે અને તેનો વ્યક્તિગત તેમજ શૈક્ષણિક વિકાસ ઉત્તમ બને છે. ફરીથી આપણે બાળકોના હૃદયને આવરી લેતી વાત ઉપર આવીએ. ગુજરાતમાં ઘણી બધી શાળાઓ એવી છે જે દિવસના 12 કલાક 8 દિવસ અને ઘણી ગાંઠી રજાઓને બાદ કરતાં આખું વરસ બાળકોને ક્લાસમાં જ બેસાડી રાખે છે. આવા બાળકોને તડકો જરા પણ મળતો નથી. આપણો પ્રદેશ ગોરી ચામડીનો નથી, એને લીધે આપણે તડકામાં વધારે સમય રહેવું જરૂરી બને છે. જો આપણને પૂરતો તડકો ન મળે તો વિટામિન ડીની ખામી ઊભી થઈ શકે છે. તારુણ્યાવસ્થામાં ઝડપથી વધતા શરીરને કુદરતી વિટામિન ડીની પૂરતી જરૂર હોય છે. હવે એવું પુરવાર થઈ ચૂક્યું છે કે વિટામિન ડીની ખામીથી હાર્ટ એટેક આવી શકે, તેમજ બાળકને હૃદય સંબંધી કોઈ જન્મજાત બીમારી હોય તો એ વધારે જોખમી સ્વરૂપ પકડી શકે. ફક્ત પુસ્તકીય ભણવામાં આપણે મેદાની રમતો તો ભૂલી જ ગયા છીએ. અરે, મેદાનમાં જવાનું પણ હવે તો બંધ કરી દેવામાં આવ્યું છે. ઘણી શાળાઓ આની સામેના બચાવ સ્વરૂપે બાળકોના વિટામિન B12 અને વિટામિન ડીનો રિપોર્ટ કરાવી લેવાનું કહે છે, જેથી બાળકોમાં એ ખૂટતું હોય એમને આપી શકાય. પરંતુ કુદરતી રીતે મળતું વિટામિન ડી શરીરમાં વધારે સમય ટકે છે અને વધારે સારું કામ કરે છે. એ ઉપરાંત વિટામિન ડી આપવાથી એમનું લેવલ સુધરે છે, પરંતુ હૃદયમાં થયેલું નુકસાન નથી સુધરતું. એ ભૂલવું ન જોઈએ. એટલે કે સૂર્યપ્રકાશનો કોઈ વિકલ્પ જ નથી. હવે આ ઉંમરે સતત વર્ષના 11.5 મહિના ક્લાસમાં બેસી રહેવાથી અને સૂર્યપ્રકાશ કે તડકો ન મળવાથી શરીરમાં વિટામિન ડીની ખામી થાય ત્યારે કયા લક્ષણો જોવા મળે છે એ જોઈએ. બાળકોને શરીરમાં વિવિધ જગ્યાએ દુખાવા થઈ શકે છે. એના કારણે ઘણા બાળકો સરખી ઊંઘ પણ નથી લઈ શકતા અને સતત અપૂરતી ઊંઘ હૃદયની તંદુરસ્તીને જોખમમાં મૂકે છે. ગોઠણ, કાંડા તેમજ કરોડના હાડકામાં દુખાવો તેમજ વિકસિત ન થવું, સ્નાયુનો દુખાવો, ન સમજાય તેવી નબળાઈ, કંટાળો, ચીડિયાપણું. જો કેલ્શિયમ ભયજનક રીતે ઘટી જાય તો ટીટેની નામની પરિસ્થિતિ ઊભી થાય, જેમાં હાથ પગ ઠરડાઈ જાય, ધ્રુજારી આવે તેમજ ખેંચ પણ આવી શકે. હૃદય નબળું પડવું, હાર્ટ એટેક તેમજ એક એવી તકલીફ થવી જેની દવા કરવી મુશ્કેલ છે, કાર્ડિયોમાયોપથી. એટલે કે બાળકોમાં વધતી જતી હૃદયની તકલીફો માટે આપણે આ બધા પાસાઓને પણ જોવા પડશે. સતત ભણાવતી શાળાઓ મહિનામાં લગભગ 300 કલાક શાળામાં રાખે છે બાળકોને. હવે સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધીમાં શાળામાં બાળકને 1 કલાક જમવા માટેની રિસેસ, અન્ય 2 રિસેસ 20 મિનિટ તેમજ આરામ કરવા માટે અડધો કલાક આપવામાં આવે છે. સરવાળે બેઠા રહેવાનો સમય લગભગ 10 કલાક જેટલો થાય. અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ મુજબ 3 બાળકોએ રોજ 60 મિનિટ મેદાનમાં જવું જ જોઈએ. એ ઉપરાંત શાળાનો કુલ સમય અઠવાડિયે 40 કલાકથી ઓછો હોવો જોઈએ. ક્યાં 160 કલાક અને ક્યાં આપણે ત્યાં કરાવતી 300 કલાકની મજૂરી. ડબલ સમય થયો. આપણી નવી શિક્ષણ નીતિ 2020 મુજબ અઠવાડિયે ફક્ત 29 કલાક ભણાવવાનું સૂચન છે, જે ખૂબ જ આવકારદાયક છે. હાલ બાળકો ઊંઘની સતત ખામી અનુભવે છે. ગામડામાં કદાચ લોકો વહેલા સૂઈ જતા હોઈ શકે, પરંતુ શહેરોમાં તો રાતે સૂવાનું હંમેશા 10 વાગ્યા પછી જ બનતું હોય છે. એટલે જ્યારે સવારે 6 કે 7 વાગે ઉઠવાનું થાય ત્યારે બાળકો માંડ માંડ ઉઠતા હોય છે. આવા બાળકો ઘણી વખત લાંબો સમય ઊંઘની ખામીથી પીડાતા હોય છે, એટલે કે સ્લીપ ડિપ્રાઇવેશન. આવા બાળકોને તબિયત સંબંધી સમસ્યાઓ વધારે થાય છે. અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ મુજબ કોઈ પણ શાળા સવારે 8:30 પહેલાં શરૂ ન જ થવી જોઈએ અને રિક્ષામાં કે વાનમાં ઝોકા ખાતા બાળકોને જોઈને આપણને બિલકુલ સાચું લાગે છે. હાર્ટ એટેક સિવાય પણ આપણે અન્ય થોડાક આંકડા ઉપર નજર નાખીએ. દેશમાં દરરોજ 35 વિદ્યાર્થી આપઘાત કરે છે, એટલે કે દર 2 કલાકે
3 વિદ્યાર્થી પોતાની જિંદગીનો અંત આણે છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2017થી 2021 વચ્ચે ફક્ત 4 જ વર્ષમાં લગભગ 3000 વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યમાં આપઘાત કર્યો હતો. એટલે કે આપણા રાજ્યમાં રોજના 2 વિદ્યાર્થી પોતાની જિંદગી ટૂંકાવી દે છે. આવું શા માટે? શું એની પાછળ પણ ભણતરનો ભાર જવાબદાર છે? એટલે હવે પછી બાળકોને અકાળે મૃત્યુ પામતા અટકાવવા હોય તો આપણે નીચેના સૂચનો ધ્યાનમાં લેવા પડશે જ. આજે નહીં તો કાલે આપણને આ બધું સત્ય સમજાશે જ. બાળકો તેમજ તરુણો પૂરી ઊંઘ લઈ શકે એ રીતે શાળા કાર્ય ગોઠવવું જોઈએ. બાળકોને સતત બેસાડી રાખવા ન જોઈએ. શાળાનો સમય અઠવાડિયે 30 કલાકથી વધારેનો ન જ હોવો જોઈએ. આમાં 18 વર્ષ સુધીના બધા જ બાળકોનો સમાવેશ થઈ જાય છે. સવારે 8:30 પહેલાં કોઈ જ શાળા શરૂ ન થવી જોઈએ. આખા દિવસની શાળાને મંજૂરી ન આપવી જોઈએ. શનિવારે તેમજ રવિવારે બાળકોને ફરજિયાત રજા મળવી જોઈએ. જો શનિવારે રજા ન આપવી હોય તો એ દિવસે બાળકોને 2 કે 3 કલાક ગ્રાઉન્ડમાં રમાડવા જોઈએ. કોઈ પણ શાળાને ઉનાળુ કે શિયાળુ વેકેશનમાં ભણાવવાની મંજૂરી ન હોવી જોઈએ. બાળકોને તડકો મળવો જોઈએ. દફતરનું વજન બાળકના વજનના 8%થી વધારે ન હોવું જોઈએ. સિલેબસનું ભારણ ઘટાડવાથી ઘણા પ્રશ્નોનો હલ થઈ શકે છે. મને લાગે છે કે જો આપણે બધા જ આ બધું વિચારશું તો આપણા બાળકોનું બાળપણ સચવાઈ રહેશે. એ લોકો ભાર વિના ભણી શકશે તેમજ બાળકોના કસમયે મૃત્યુના સમાચારો વાંચીને આપને ક્યારેય દુઃખી નહીં થવું પડે. આ લેખનો ઉદ્દેશ કોઈની ટીકા કરવાનો કે કોઈ શાળાની ભણાવવાની રીતને ઉતારી પાડવાનો નથી, પરંતુ હાલ જે પરિસ્થિતિ જોવા મળે છે એના પરિણામો અંગે બધા જાગૃત થઈ શકે એટલો જ છે. આશા રાખું છું આપણે બધા આપણા બાળકોને એમને કચડી નાખતા ભારમાંથી મુક્તિ અપાવી શકીશું. આભાર. અસ્તુ.